સતગુરુ મહારાજની જય. સ્વામી રામ તંત્ર ઉપાસકના જીવનમાં સમાધિનો પહેલો વહેલો અનુભવ. સ્વામી રામ ભારતીય આધ્યાત્મિક વિશ્વમાં એક એવું નામ છે જે અનેકાનેક સંવાદ અને વિવાદ બંનેનું કારણ રહ્યું છે. માત્ર આટલું જ નહીં, અધ્યાત્મ જગત અને વિજ્ઞાન જગત વચ્ચેની ખૂટતી કડીઓ જોડવાનું ભગીરથ કાર્ય પણ એમના થકી જ થયું છે. આધુનિક વૈજ્ઞાનિકોએ સ્વામી રામ પર કરેલા પ્રયોગો થકી જાણ્યું કે કુંડલીની શક્તિ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે. જ્યારે કુંડલીની સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચે ત્યારે મગજ સંબંધિત આધુનિક ઉપકરણો પણ અમુક ચોક્કસ ગતિવિધિઓને પ્રણાલીમાં નોંધી શકે છે. એવું સાબિત કરનાર સંત એટલે સ્વામી રામ. શ્રી વિદ્યા તંત્ર સાધનાના એક પ્રખર ઉપાસક હોવાની સાથોસાથ હિમાલયની સિદ્ધ પરંપરા સાથે એમનો ગાઢ સંબંધ રહ્યો. પરંતુ જૂજ લોકોને એ વાતની જાણ છે કે માત્ર 5 વર્ષની ઉંમરે સ્વામી રામને એમના ગુરુ દ્વારા દત્તક લઈ લેવામાં આવેલા. બાળક જો પૂર્વજન્મોના સંસ્કાર અને પુણ્ય પહેલેથી લઈને આવ્યું હોય તો જ આટલી નાની ઉંમરે તેની આધ્યાત્મિક શક્તિ સંભવ બની શકે. એમના ગુરુએ વચન આપ્યું કે 12 વર્ષની અંદર સમાધિનો અનુભવ થશે. 5 વર્ષ જોર નકરીને ગમે આપણા ન ગમે. પૂર્વની કવાય હોય. 5 વર્ષના બાળકને સમાધિ એટલે શું વળી એ તો કદાચ ખબર ન હોય, પરંતુ ગુરુએ કહ્યું એટલે સમર્પણ ભાવ સાથે એક પછી એક સાધના કરવાની શરૂઆત કરી. 1, 2, 3, 4 એમ કરતાં કરતાં 12 વર્ષ વીતી ગયા. સ્વામી રામ હવે 17 વર્ષના યુવાન બની ચૂક્યા હતા અને નિરંતર ગુરુ સેવાની સાથોસાથ સાધનાના માર્ગે અગ્રેસર હતા. પરંતુ હજુ સુધી એમને સમાધિનો કોઈ અનુભવ નહોતો થયો. એમણે વધુ સમય રાહ જોવાનું નક્કી કરીને સાધના કરવાનું ચાલુ રાખ્યું. એ યાદ આવ્યો તો મને અનુભવ થતો હોય તો મેં કાંઈક વાંધો. જોત જોતામાં બીજા 7 વર્ષ વીતી ગયા અને હવે સ્વામી રામ 24 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હતા. અંતે ધીરજ ખૂટ્યા બાદ તેઓ એક દિવસ પોતાના ગુરુની ગુફામાં ગયા અને ફરિયાદના સ્વરે કહ્યું, મને સમાધિનો અનુભવ કરાવવાનું વચન આપ્યું હોવા છતાં હજુ સુધી કોઈ અનુભૂતિ થઈ નથી. અનુભૂતિ કોઈ થઈ નથી મને આટલા વર્ષ થયા થઈ. ગુરુદેવ 12 ને બદલે 19 વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં કોઈ પ્રગાઢ અનુભવ થયો નથી. ગુરુએ કહ્યું, તારે હજુ વધારે સમય આપવાની જરૂર છે, સાધના કરવી પડશે. સ્વામી રામે અનેક દલીલો કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ ગુરુનું વલણ સ્પષ્ટ હતું. તારે હજુ તપવાનું બાકી છે, તું હજુ પણ સંપૂર્ણપણે તૈયાર નથી થયો સમાધિ માટે. આ સાંભળીને સ્વામી રામ વધુ હતાશ નિરાશ થઈ ગયા. ભાવાવેશમાં આવીને એમણે નિર્ણય કરી નાખ્યો અને ગુરુને કહ્યું, ઠીક છે, તો પછી હું ગંગામાં ડૂબકી મારવા જઈ રહ્યો. જળમાં ગરકાવ થઈને હું મારા પ્રાણોનો ત્યાગ કરી દઈશ. ગુરુ પણ ગાંજા જાય એવા નહોતા. એમણે સામે કહ્યું, સારું, પણ એક કામ કરજે, ગંગામાં ડૂબકી માર્યા પછી તારો નિર્ણય બદલી ન જાય એ માટે પીઠ પર ભારેખમ શીલા બાંધીને કૂદકો મારજે, જેથી પછીથી નદીની બહાર આવવાની ઈચ્છા થાય કે પછી સંકલ્પ શક્તિ નબળી પડે તો પણ તારી પાસે અન્ય કોઈ વિકલ્પ જ ન બચ્યો હોય. મારો માસો થઈ કે દિવસ પાટે પડ્યો પછી પાછો આવતો રહ્યો. આવતે હતું તેમાં એટલે ડેમમાં પડીને મરી ગયો બિચારો. આ સાંભળીને સ્વામી રામ વધુ આક્રોશે ભરાયા. મનમાં ધુઆ પુઆ થતાં તેઓ
પોતાની જાત સાથે સંવાદ સાધી રહ્યા હતા. આ તે વળી કેવા ગુરુ! ભવસાગરમાંથી પાર ઉતારવાની વાત કરવાને બદલે સામે ચાલીને પોતાના શિષ્યને આત્મહત્યા કરવાની સલાહ હા આપી રહ્યા છે. હા જો આમ જ કરવું હતું તો પછી મને દત્તક કેમ લીધો? ખોટા વચન કેમ આપ્યા? સમાધિના નામે છેતરામણી લાલચ કેમ આપી? સ્વામી રામ હવે આક્રોશમાં આવી ચૂક્યા હતા. એમણે પોતાના નિર્ધારને વધુ દૃઢ બનાવ્યો. ગુરુને અંતિમ વખત પ્રણામ કરીને તેઓ આત્મહત્યા કરવાના મજબૂત નિર્ણય સાથે ગુફાની બહાર જવા માટે નીકળ્યા. એ તરત જ ક્રમશ એટલે બીજો હપ્તો આવશે. હા એટલે આવતા આવતા રવિવારે રવિવાર છે. હું પેલા બાથરૂમ જેવું પછી ગુણુભાઈ બોલે